નમસ્કાર દોસ્તો, આપણે છીએ ભુજના રહીમનગર વિસ્તારમાં અને રહીમનગર વિસ્તારમાં આ તમને દેખાઈ રહી છે એ છે હજરત જાફર શાહ વલીની મઝાર. આ કોઈ સામાન્ય જગ્યા નથી દોસ્તો. આ જગ્યા લગભગ 400 વર્ષ જૂની છે. આપણી સાથે એક વિશેષ વ્યક્તિ હાજર છે. શું નામ છે આપનું? મારું નામ સમા સુલેમાન ઓસ્માન. સુલેમાનભાઈ, તો આ જે મજાર છે કેટલી જૂની હશે? આ આશરે 400 વર્ષ જૂની મજાર છે. રાજાશાહી વખતની મજાર છે. અને ત્યારે આપણા ભારત પાકિસ્તાનના ભાગલા પણ નતા થયેલા. હા, 400 વર્ષ એટલે તો બહુ જૂનું થઈ ગયું ને ત્યારે તો. આનો ઇતિહાસ એવી રીતે છે કે ઈ ટાઈમનો જે રાજાની તળાવડી પાછળ અહીંયા દોસરી તળાવડી આવેલી છે. હા, ક્યાં છે તળાવડી? આપણે અત્યારે જોવા મળી છે. હા, બતાવ્યું તમને. તળાવડી આવેલી છે. હા, ઈ તળાવડીમાં ઈ ટાઈમે પાણી પીવાની તંગી હોતી હતી. કચ્છમાં પુષ્કળ કચ્છમાં પહેલેથી આપણે પાણીનો મુશ્કેલી છે. ઈ ટાઈમે પણ એવું દુકાળ પડ્યું હતું ને પાણી એ લોકો રાજાના સિપાહી હતા નતા. જાફર સફીજી છે એના માટે લડી પાણી જે આજુબાજુના ઢોર હતા એ લોકોને પહેલે શું પાણીનો સંગ્રહ કરતા પીવા માટે ને પોતાના પશુ માટે. બરાબર. તો આ અબોલા જીવ નતા પી શકતા, એના માટે લડાઈ કરી હતી ને પછી એ લોકોએ અહીંયા તળાવડી બનાવીને તળાવડી પાણી પીવા માટે બધાને છૂટ આપી હતી. અચ્છા. 400 વર્ષ જૂની તળાવડીમાં હાલમાં એવી હાલત છે કે ગટરનું પાણીથી ઉભરાય છે. અચ્છા, આપણે જોવા મળી શકે તળાવડી. તો દોસ્તો, આ એક ખૂબ વિશેષ વાત છે. ભુજનો ઇતિહાસ છે. ભુજ આપણું એક ઐતિહાસિક શહેર છે. 400 વર્ષ જૂનું એટલે બહુ જ જૂનું શહેર કહેવાય. આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને 400 વર્ષ પહેલા અહીંયા એક એવા વ્યક્તિ થઈ ગયા કે જેમણે ખાસ ગાયો માટે આ લડાઈ લડી. ગાયોને પાણી પીવા મળે એટલા માટે રાજાના સિપાહીઓ સાથે એમણે તકરાર કરી અને એ પછી રાજાના સિપાહી સમજ્યા અને રાજા પણ સમજ્યા અને એ પછી આ જગ્યાએ ગાયો માટે અને બીજા પણ ઢોર માટે આ જે તળાવડી છે એ બધા જ અબોલા જીવ માટે ખુલ્લી મૂકવામાં આવી. જો ખૂબ જ ગૌરવવંતો આપણો ઇતિહાસ છે કે આવા પ્રકારના લોકો આપણે ત્યાં થઈ ગયા છે અને લોકોમાં આવા લોકોએ ખાસ પ્રકારનું માન મેળવ્યું છે અને 400 વર્ષથી આજના દિવસે પણ લોકો એમની ઇબાદત કરે છે, પ્રાર્થના કરે છે. પણ દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે આપણી સામે આ જે તળાવડી છે હાજરા હજૂર છે અને એ જે તળાવડી હાજરા હજૂર છે ને અત્યારે શું હાલત છે. આવું પાણી ક્યાંથી આવે છે? આના અંદર જયારે આજુબાજુ સોસાયટી બની તો ગટર લાઈન નાખી દીધી છે. હવે ગટર લાઈન નો જે ચેમ્બર છે ને એ આ તળાવડી ના અંદર છે. એના હિસાબે બધી ગટર નું પાણી આ તળાવડી મિક્સ થઈ જાય છે. પણ તો આગળ નથી જતું પાણી? પાણી આગળ નથી જતું, ચેમ્બર જ અંદર હોય દીધો. હા, પણ તો આગળ તો પછી પાણી તો ચેમ્બર તો થોડી અહીંયાથી ઓવરફ્લો થશે પણ રિંગ રોડ બને ત્યારે પુલિયામાંથી આગળ જતું નથી પાણી. ઓવરફ્લો થઈને આવે આ પાણી હતું સ્વસ્થ પણ અંદર ચેમ્બર નાખી દીધું પાણી ક્યાં આગળ ના જાય ને. તળાવડી તો બનાવેલી, તળાવડીમાં જ પાણી રહી જાય છે ને. એટલે ચેમ્બર તૂટી ગયેલી છે. ચેમ્બર તૂટેલી છે, એમાંથી જ પાણી આવે છે. અચ્છા, તો ચેમ્બર ને કોઈ રિપેર નથી કરી? અરે વખત રજૂઆત કરી છે. નગરપાલિકાની એટલી ઉદાસીનતા છે કે એ લોકો અહીંયા જોવા માટે નથી આવતા. આ વોટર બોડી છે, સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઈન છે ભાઈ વોટર બોડી ખરાબ ન થવી જોઈએ, એનો પણ એ લોકો કોઈ પણ જવાબ નથી આપતા. અનેક વખત રજૂઆત કરી, અનેક વખત રજૂઆત થઈ છે. હમણાં પણ આવીને જોઈ ગયા હતા વરસાદના ટાઈમે આવ્યા ત્યારે આનામાંથી ગંધ આવતી હતી આજુબાજુ. અત્યારે પણ આવે છે, દેખાય છે. આ પાણી કેટલું ખરાબ છે. જો કેટલું ખરાબ પાણી છે, કેટલું ખરાબ પાણી છે. પાછું ભરાયું. શું મશીન લગાવીને આ વરસાદમાં ખાલી કરાવ્યું હતું આ તળાવડી અને પાછું આ ભરાઈ ગયું છે. જો આખી અહીંયા કૂવો દેખાતો, વરસાદજી ત્યાં કૂવો છે. હા, અહીંયા આ પ્લાસ્ટિક દેખાય છે ને ત્યાં કૂવાની દીવાલ અંદર બે કૂવા છે. વીરડી કે ને વીરડી આપણી બરાબર, વીરડી છે. વીરડી છે અંદર. એમાં મીઠું પાણી આજુબાજુનું પડ્યું પાણી પીતા. અચ્છા, ત્યાં ઓલું પક્ષી બેઠું ત્યાં કને છે. ના, આ બાવળની જગ્યા કરી. બાવળની જગ્યા પાસે ટૂંકમાં બારેથી નથી દેખાતું. બરાબર. અચ્છા, કાળા કલરનું અહીંયા પ્લાસ્ટિક જેવું દેખાય છે ત્યાં કને છે. ટૂંકમાં બારેથી નથી દેખાતું. હા, પ્લાસ્ટિક દેખાય. ઓકે, બરાબર, ત્યાં કને છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ક્યારે કોઈ નિવેડો નથી થયો. હમણાં એન્જિનિયર મશીન લગાવીને ખાલી કરતા હતા તો મશીન પાછું ત્યાં બીજી જગ્યાએ ક્યાંક લગાવવા નતું, ત્યાંથી 2 દિવસ પાણી કાઢ્યું પછી લઈ ગયા પાછું. તમારા હિસાબે આનો કાયમી ઉકેલ શું હોઈ શકે? પેલી ગટરની ચેમ્બર આને ખાલી કરી ચેમ્બર આનામાંથી નીકળે ને તો જ આનો ઉકેલ આવશે. એટલે ગટરની ચેમ્બર અહીંયા હોવી જ ના જોઈએ એવું તમે કહો છો? ગટરની ચેમ્બર તળાવડીની અંદર ગટરની ચેમ્બર નાખવાની શું મંજૂરી કયા હિસાબ મળી છે મને તો એ જોગવાઈ નથી. બરાબર. એટલે ઓન પેપર ખરેખર એવું હશે કેમ એ ખબર નથી. એ ખબર નથી. આ લોકો એમ કે છે GWL ની લાઈન છે એ લોકો નાખી છે. હવે કોણ નાખી છે એવું જો સામે દેખાય છે અમને ત્યાંથી ચેમ્બર માંથી જ પાણી આવે છે. અચ્છા, દૂર ચેમ્બર છે એમાંથી પાણી આવે છે. કોલોની બનેલી છે એના પ્લોટના પાણી પણ અહીંયાથી જ આવે ગટર. એટલે આ સામેની કોલોની છે એની ગટર પણ અહીંયા જ ખાલી થાય છે. હોઈ શકે એવું ગટર લાઈન. હા, એટલે લાઈન છે એટલે હવે કનેક્શન તો કોઈ લીધું હોય, કનેક્શન તો એટલે કોઈ પણ લીધું હોય.
તો દોસ્તો આ ખૂબ દુઃખની વાત છે કે આવી ગૌરવપૂર્ણ જગ્યાની નજીક જ જે જગ્યાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે ત્યાં આપણે અત્યારે આવી કમનસીબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. ખરેખર ગટર જે છે એ ભુજનો પર્યાય બની ગઈ છે. આપણે ત્યાં ઠેર ઠેર ગટર છે, બધી જગ્યાએ ગટર માટે ભુજ સમાન છે. ચાહે એ માલેતુજાર વિસ્તાર હોય, પોશ વિસ્તાર હોય કે ગરીબ વિસ્તાર હોય કે મધ્યમ વિસ્તાર હોય, પણ ભુજની અંદર દરેક જગ્યાએ ગટર આવી રહી છે. એવી ને એવી રીતના ચાહે કોઈ પણ વોટર બોડી હોય, હમીરસર હોય, દેસલસર હોય કે આ તળાવડી છે, વીરડી છે, એ હોય, બધી જ જગ્યાએ ભુજમાં ગટર અને ગટરનું જ સામ્રાજ્ય છે. તો દોસ્તો તમે આ વિશે શું માનો છો જરૂરથી કોમેન્ટ કરીને કહેશો. થેન્ક યુ સો મચ.